નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લે આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી। અને મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર। વાત કરવામાં આવે તો દૂધના ભાવમાં મિત્રો વધારો કરવામાં આવ્યો છે અને અમૂલ બાદ વધુ એક મિત્રો ઝટકો લાગ્યો છે। એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો ગોકુળ દૂધના ભાવમાં મિત્રો વધારો કરવામાં આવ્યો છે। મુંબઈ અને પુણેના ગ્રાહકો માટે ચિંતાનો વિષય છે કે અમૂલ દૂધના ભાવ વધારવા બાદ હવે મિત્રો ગોકુળ ડેરીએ પણ ગાયના દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને આ નિર્ણય મુજબ હવે ગાયનું દૂધ 54 રૂપિયાના બદલે હવે મિત્રો આવનારા સમયમાં 56 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાશે। અને ગોકુળ ડેરીએ જણાવ્યું છે કે દૂધ પાવડરના ભાવમાં ઘટાડો અને દૂધ ઉત્પાદનમાં વધારો થવાના કારણે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે અને ડેરી નુકસાનની બચાવવા અને વધતા ખર્ચને પહોંચી વળવા માટે મિત્રો આ પગલું લેવાની ફરજ પડી છે અને આ અસર રોજિંદા બજેટ અને સીધી અસર પડી શકે છે। આ નિર્ણયથી સીધી અસર મુંબઈ અને પુણેના ગ્રાહકોને રોજિંદા બજેટ પર પડશે અને દૂધ જેવી આવશ્યક ચીજ વસ્તુઓ મોંઘી થવાના એટલે કે મિત્રો મોંઘવારીનો વધતો બોજો વધુ એક ઝટકો આપી રહ્યો છે। ત્યારબાદ જોઈએ મિત્રો આગળ સૌથી મહત્વના અને મોટા સમાચાર। હવે મિત્રો વાત કરવામાં આવે તો પશુપાલકોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગાય ભેંસને મિત્રો હવે આવનારા સમયમાં મફત 150 કિલો ખોણ મળવાપાત્ર છે, જે મિત્રો ગુજરાતના સરકાર દ્વારા પશુપાલકના હિત માટે એક મિત્રો અગત્યની પહેલ કરવામાં આવી છે એટલે કે નિર્ણય લેવામાં આવ્યો છે, જેનું નામ છે મિત્રો ખાનદાન યોજના। અને આ યોજનાનો મુખ્ય હેતુ ગાભણ ગાય અને ભેંસોના પોષણની કાળજી લેવાનો છે અને યોજના હેઠળ દરેક પશુપાલકોને તેમની ગાભણ ગાય અથવા ભેંસ માટે મિત્રો 150 કિલોગ્રામ ખાંડ વિનામૂલ્યે આપવામાં આવશે અને આ યોજના પશુઓના આરોગ્યને સુધારવા મદદરૂપ થશે, જેના પરિણામે દૂધ ઉત્પાદનમાં વધારો થશે। વળી પશુપાલકોને ખાનદાન ખરીદવાનો ખર્ચ પણ બચશે અને જે તેમની આવકમાં વધારાને સહાયક બનશે। સરકારની આ પહેલ પશુપાલકને વ્યવસાયને પ્રોત્સાહન આપશે અને ગ્રામીણ અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે અને ખાનદાન યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા પશુપાલકોએ નજીકના પશુ ખાનદાન અથવા એટલે કે મિત્રો નજીકના પશુના દવાખાના અથવા સરકારી કાર્યાલયનો સંપર્ક કરવો પડશે અને અરજી સાથે જરૂરી દસ્તાવેજો જો કે આ આધાર કાર્ડ, રેશન કાર્ડ અને પશુઓના આરોગ્ય સંબંધિત દસ્તાવેજો જોડાવાના રહેશે। ત્યારે મિત્રો પશુપાલકોને તેમની ગાભણ ગાય અથવા ભેંસ માટે મિત્રો 150 કિલોગ્રામ ખાંડ મિત્રો વિનામૂલ્યે આપવામાં આવશે। ત્યારબાદ જોઈએ મિત્રો આગળ સૌથી અને મહત્વના બીજા સમાચાર। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતો માટે નવી યોજના શરૂ કરવામાં આવી છે અને રાજ્ય સરકાર હેક્ટર દીઠ મિત્રો ચૂકવશે 20,000 રૂપિયાની સહાય। જે આ દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે નવી યોજના રાજ્ય સરકાર હેક્ટર દીઠ મિત્રો ચૂકવશે 20,000ની સહાય અને ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે નવી યોજના ગુજરાત સરકારે રાજ્યમાં પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન આપવા માટે એટલે કે મિત્રો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના શરૂ કરી છે અને આ યોજના એટલે કે રાજ્ય સરકાર દ્વારા નેચરલ એગ્રીકલ્ચર પ્રમોશન સ્કીમ નામની મિત્રો નવી યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજનાનો ઉદ્દેશ રાજ્યના રાસાયણિક મુક્ત અને કુદરતી શાકભાજીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે અને યોજના હેઠળ ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સીધી સહાય મળશે, જેમાં મિત્રો બિયારણ, જૈવિક ખેતી માટે જરૂરી ખર્ચ અને શાકભાજીની સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટેનો ખર્ચનો સમાવેશ કરવામાં આવશે અને આ સહાય ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ખેડૂતોના બેંક ખાતામાં સીધી 20,000 રૂપિયા આપવામાં આવશે અને આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ મિત્રો ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ અને કુદરતી પદ્ધતિ દ્વારા શાકભાજીની ખેતી કરવી જોઈએ અને રાજ્ય સરકાર આ યોજના માટે મિત્રો 1,000 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવ્યું છે અને આ યોજનાના અમલીકરણની આગામી 5 વર્ષમાં મિત્રો 5 હેક્ટર એટલે કે મિત્રો 5,000 હેક્ટર જમીન જૈવિક ખેતી હેઠળ આવવાની અપેક્ષા સરકાર રાખી રહી છે। તો ખરેખર મિત્રો ખેડૂતો માટે નવી યોજના આવી છે અને રાજ્ય સરકાર હેક્ટર દીઠ મિત્રો ચૂકવશે 20,000 રૂપિયાની સહાય, એ પણ મિત્રો ડાયરેક્ટ ખેડૂતોના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે। ત્યારબાદ જોઈએ મિત્રો આગળ સૌથી અને મહત્વના બીજા સમાચાર।
તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ખેડૂતોને લઈને મિત્રો આવનારા સમયમાં એટલે કે ખેડૂતોને 6,000 રૂપિયાના બદલે 10,000 રૂપિયા મળશે। એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ મિત્રો આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2024-25 માટે શું મહત્વની જાહેરાત કરશે તેના પર સમગ્ર દેશવાસીઓની નજર ટકેલી છે અને ભરતભાઈ પટેલે જે ભરૂચ જિલ્લાના ખેડૂત છે તેમણે મિત્રો બજેટ પર પાસેથી ઘણી અપેક્ષાઓ રાખી છે। તે ઈચ્છે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો વધારવો જોઈએ અને મિત્રો હાલમાં તેમને વાર્ષિક 6,000 રૂપિયા મળી રહ્યા છે તે મિત્રો સરકાર તેને વધારીને 10,000 રૂપિયા કરવા જોઈએ। તેનાથી મિત્રો તેમને ખેડૂતોને મદદ મળશે અને ભરતભાઈની જેમ દેશમાં એવા ઘણા ખેડૂતો છે જે મિત્રો આ બજેટને લઈને નાણામંત્રી પાસે એટલે કે નાણામંત્રી સીતારમણ પાસે ઘણી મિત્રો અપેક્ષાઓ રાખી રહ્યા છે। તો શું મિત્રો 6,000 રૂપિયા અને 10,000 રૂપિયા મળવા જોઈએ એ મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો। ત્યારબાદ જોઈએ મિત્રો આગળ સૌથી મહત્વના સમાચાર। ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં એક સાથે 2 વરસાદી સિસ્ટમ એક્ટિવ એટલે કે આવનારા સમયમાં મિત્રો આ જિલ્લાઓ માટે 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે મિત્રો આગામી 5 દિવસ રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં હવામાન વિભાગે કરી છે। જેમાં મિત્રો વાત કરવામાં આવે તો બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। જ્યારે મિત્રો રથયાત્રાના દિવસે રાજ્યમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા એટલે કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને રાજ્યમાં ઉત્તર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભાગોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે। તેવામાં હવામાન વિભાગ રાજ્યમાં વરસાદી માહોલને લઈને વિવિધ એલર્ટ પણ જાહેર કર્યા છે। જેમાં ઉત્તર, દક્ષિણ અને ગુજરાતના ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। જ્યારે મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફ સ્ટોર ટ્રફને લઈને મિત્રો હવામાન વિભાગે 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। જેમાં મિત્રો 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। જ્યારે રાજ્યમાં આવતીકાલથી હળવાથી મધ્યમ ધારે વરસાદ પડવાની સાથે સાથે મિત્રો રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તેવું મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના જોઈએ મિત્રો આગળ સૌથી મહત્વના બીજા એક સમાચાર। તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતની મુલાકાતે અને મિત્રો ખાસ કારણે અચાનક ગોઠવાયો છે આ પ્રવાસ। શું મિત્રો રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે? એમાં મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એટલે કે મિત્રો આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે અને રાહુલ ગાંધી આવતીકાલે અમદાવાદના રાજીવ ગાંધી ભવન પર આવશે અને રાહુલ ગાંધી જગન્નાથ મંદિર દર્શન કરવા જાય તેવી મિત્રો શક્યતા રહેલી છે અને રાજીવ ગાંધી ભવન પર પથ્થરમારામાં મિત્રો અટકાયત કરેલા કાર્યકરો સાથે તેઓ મુલાકાત કરશે। રાજકોટ એટલે કે મિત્રો રાજકોટ અગ્નિકાંડના પીડિતો સાથે પણ રાહુલ ગાંધી મુલાકાત કરશે અને આ વખતે લોકસભા ચૂંટણીના ઇન્ડિયા ગઠબંધન ભાજપને જબરજસ્ત ટક્કર આપ્યા બાદ હવે મિત્રો એટલે કે કોંગ્રેસ 99 બેઠક જીત્યા બાદ રાહુલ ગાંધીનું રાજકીય કદ વધ્યું છે અને લોકસભામાં હવે તેઓ વિપક્ષ નેતા છે અને આજે તેઓ યુપીના હાથરસમાં થયેલી દુર્ઘટનાના પીડિતોને મળ્યા હતા અને તેમની વ્યથા સાંભળી હતી અને હવે ગુજરાતની મુલાકાતે તેઓ રાજકોટ અગ્નિકાંડ પીડિત પરિવારોને પણ મુલાકાત લેવામાં આવશે અને જે બાદ બહુ સૂચક છે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ રાજીવ ગાંધી ભવનની મુલાકાત તેમની સાથે જોડાશે અને કોંગ્રેસના કાર્યકરો તો જુસ્સો વધારવા રાહુલ ગાંધી એક બેઠક પણ કરશે। જ્યાં દોસ્તો કોંગ્રેસના નેતા આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે। ત્યારબાદના જોઈએ બીજા એક સૌથી મહત્વના સમાચારમાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો ખેતરમાં બોર કરવા માટે મિત્રો મળશે 50,000 સુધીની સહાય। જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા અવનવી મિત્રો યોજનાઓ બહાર પાડવામાં આવી છે। તેની અંદર મિત્રો એક બીજી યોજના વિશે આપણે આજે વાત કરવાના જઈ રહ્યા છીએ કે મિત્રો આ યોજનાનું નામ છે બોરવેલ સબસિડી યોજના કે જે યોજનામાં સરકાર દ્વારા બોરવેલ બનાવવા માટે સહાય આપવામાં આવશે અને આ સહાયની રકમ 50,000 જેટલી આપવામાં આવશે અને ગુજરાત સરકાર દ્વારા મિત્રો બહાર પાડવામાં આવેલી આ યોજનાને બહુ જ સરસ યોજના છે કે જેની અંદર સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે
અને મિત્રો બોરવેલ પંપ સેટ યોજનાની અંદર ખેડૂતોને જે ઓઇલ પંપની ખેતી કરે છે તેમણે મિત્રો બોરવેલ માટેનો કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ 50,000 રૂપિયાની મર્યાદામાં મિત્રો આ યોજનાની અંદર લાભ મળશે. તો ખરેખર મિત્રો ખેતરમાં બોર કરવા માટે હવે મિત્રો સરકાર આપી રહી છે 50,000 રૂપિયાની